આવે તો ખૂબ તકલીફ છે. કોઈ છોકરાના બાળકો 8 થી 12મા ધોરણ સુધી ભણે છે. કોઈ આવો શીખકે ખૂબ માસ્તરને તકલીફ છે. અને અમારે દૂધ ભરાવા આવો તો કોઈ હેડામ જ નથી. આ વિસ્તાર પેલો કોરો હતો, હવે વરસાદ આવ્યો છે. 12 મહિને રસ્તો આવ્યો તો તૂટેલો પડ્યો છે. સરકારને ધોરણ કરી અને મેં કંટાળી ગયા. સરકાર કરતો ને ઓળતો હતા હોય તો આ તરત ભાજપ સરકાર. હવે આ રસ્તો 12 મહિનાથી માં તૂટેલો પડ્યો. ચેટાવી રસ્તો ખેડૂતી હોકડી નાખ્યો છે. આ ગાબડું ગયા વર્ષે પડ્યું હતું. એના પછી તંત્રએ થોડીક માટી નાખીને ફરીથી પુરાણ કર્યું. પણ આ પહેલા જ વરસાદમાં પાછું ગાબડું મોટું થઈ ગયું. હવે અહીંથી ચાલવા માટે બહુ હાલાકી વેઠવી પડે છે. અહીંના જે સ્થાનિક લોકો છે, જે ખેતરવાળા છે, એમને ટ્રેક્ટર લઈ જવું હોય તો નીકળે નહીં. રાત વરાત અહીંથી નીકળવું હોય તો એના માટે બી બહુ હાલાકી. જો તંત્ર વહેલા થકે આ ગાબડું પૂરી અને રોડ અમારો પાછો ચાલુ કરે એવી અમારી તંત્ર જોડે માગણી છે.